શૈક્ષણિક મુનાચો સાહેબ આગળના અધિકારીએ ખોટા દાખલા આપ્યા છે એવું કેવું છે તમારું? તો તમે કેવી રીતે ખોટા સાબિત કરો છો? કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં. વાઘોડિયામાં જાતિના દાખલા માટે લોકોને ધર્મના ધક્કા ખાવા જેવી સ્થિતિ છે. છેલ્લા 4-5 દિવસથી સેવા સદનમાં અરજદારોની ભારે ભીડ જોવા મળી છે. જેની પાસે જમીન નથી તેઓ 7 બાર ક્યાંથી લાવે તેવી વાત એક અરજદારે કરી. મામલતદાર SS કસોટા સામે ધારાસભ્યએ ઉગ્ર રજૂઆત કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ. વાઘોડિયાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્ય જે છે તે આકરા પાણીએ જોવા મળ્યા છે. જ્યાં જે સરકારી કચેરીએ જે દાખલા કઢાવવામાં આવે છે ત્યાં લોકોને ધર્મના ધક્કા થતા તેમને ફરિયાદ મળી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તેઓ સીધા જ કચેરી ખાતે દોડી આવી અને અધિકારીઓને ઉધડા લીધા છે. વાઘોડિયામાં જાતિના દાખલા માટે લોકોને ધર્મના ધક્કા ખાવા જેવી સ્થિતિ છે. ગરમી વચ્ચે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા માટે અરજદારો મજબૂર બન્યા છે. છેલ્લા 4-5 દિવસથી સેવા સદનમાં અરજદારોની ભારે ભીડ જોવા મળી છે. જાતિના દાખલા માટે લોકો ભૂખ્યા તરસ્યા જે હાલાકી છે તે ભોગવી રહ્યાના આક્ષેપો છે. 1951 પહેલાના પુરાવા હોવા છતાં વધુ દસ્તાવેજોની માંગણી થતી હોવાનો આરોપ છે. મામલતદાર કચેરી દ્વારા 7 બારના ઉતારાની માંગણી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. જેની પાસે જમીન નથી તેઓ 7 બાર ક્યાંથી લાવે તેવી વાત એક અરજદારે કરી. બાપ દાદા ક્યારેય શાળાએ ગયા જ નથી તો શાળાના દાખલા ક્યાંથી લાવીએ તેવી પણ વાત અરજદારે કરી છે. લોકોની હાલત જોઈ અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ કચેરી ખાતે દોડી આવ્યા. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદાર સહિતના જે અધિકારીઓને આડે હાથ લીધા. મામલતદાર SS કસોટા સામે ધારાસભ્યએ ઉગ્ર રજૂઆત કરી. અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી. ધારાસભ્યએ સ્થળ પર જ અરજદારોની સમસ્યાઓ જે છે તે સાંભળવાના પ્રયાસો કર્યા હતા. તો આ તરફ સમગ્ર મામલે વડોદરા જિલ્લા કલેક્ટરને ફોન કરી અને માહિતગાર કરાયા. જનતાને થકતી હાલાકી અંગે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્યએ અધિકારીઓને કડક ચેતવણી પણ આપી છે. કાર્ય પદ્ધતિ નહીં સુધરે તો સીધી સરકારમાં રજૂઆત કરાશે તેવી વાત ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી. ફરી એકવાર એ જ વિસ્તારમાં આ તમે જુઓ કે આ ધારાસભ્ય જે છે એના જે વિસ્તારમાંથી કેટલાક અન્ય જે ધારાસભ્યો જે બીજા આસપાસના વિસ્તારોમાં છે વડોદરા સહિતના ત્યાંથી પણ અધિકારી રાજ સામે ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો. અહીંયા પણ જે અધિકારીઓ છે તે સામાન્ય લોકોનું નથી ગાંઠતા ને આવા લોકો જે છે સરકારી બાબુઓ જે છે તે પોતાની મનમાની ચલાવે છે. જે કચેરી આવતા લોકો છે તેમને કલાકો 2 કલાકો સુધી ત્યાં રહેવું પડે છે. તડકાની કોઈ સુવિધા ન કરવામાં આવતી હોય છે. આવી વાત જોઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ એક જનપ્રતિનિધિ તરીકે તો નહીં પરંતુ એક જનતાના સેવક તરીકે ત્યાં પહોંચ્યા, જનપ્રતિનિધિ તરીકે પણ કહી શકે કે ત્યાં પહોંચ્યા, લોકોની વાતો સાંભળી, તાલુકા સેવા સદન વાઘોડિયા ખાતે પહોંચ્યા તો મોટી સંખ્યામાં લોકોએ તેમની રજૂઆત કરી અને એમણે પોતાની રજૂઆતો જે છે તે પણ કરી. લોકોની રજૂઆતો પણ તેમણે સાંભળી હતી. ત્યારે વિડીયો પણ જુઓ જેમાં અધિકારીઓને ખખડાવતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા શું કહી રહ્યા છે અને શું પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
હજી કહું છું નહીં તો તમે આજે એક વસ્તુ છે કે આ લોકોના જિંદગી હારે તમે છેડછાડ કરશો તો હું તમને છોડીશ નહીં. આ તો આ ગરીબ માણસો છે, એમનું એડમિશન છેલ્લો દિવસ આ દાખલો છે ઉપરથી તમારે દાખલો આપી દેવો પડે. શૈક્ષણિક મુના જોશો સાહેબ જરા કે ગવર્મેન્ટમાં છોકરાની નોકરી લાગી છે એનો ઓલરેડી જાતિનો દાખલો છે. ગવર્મેન્ટે એવું કીધું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે કે ઇંગ્લિશમાં દાખલો લાવો. દાખલો ઓલરેડી છે, 1950ના પુરાવા માગે છે. તો પહેલાં એની જોડે કીધું કે ગેજેટ કરાવો. ગેજેટ કરાયેલા અમે આગળ આ ગેજેટ કરાવીને પુરાવાની મૂકી દીધી. હવે 1900 નાયકા આપ્યું એટલે નાયક. હવે દાખલો કઢાવવાનો છે. હવે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ઇંગ્લિશમાં માગે. ઓલરેડી ગુજરાતીનો છે જ. ગુજરાતી ઉપરથી તમારે ઇંગ્લિશ આપવાના એમાં તમને સાહેબ તમે ખોટા દાખલા કહો છો તો આગળના મામલતદારે ખોટા આપ્યો છે, આગળના અધિકારીએ ખોટા દાખલા આપ્યા છે એવું કેવું છે તમારે? સાહેબ આગળના અધિકારીએ આગળના અધિકારીએ ખોટા દાખલા આપ્યા છે એવું કેવું છે તમારું? તો તમે કઈ રીતે ખોટા સાબિત કરો છો? 6 સપ્ટેમ્બર 1950 પહેલા પુરાવા છે હું દાખલા આપીશ અને હું આપું જ છું. તમને જો આટલા વર્ષોમાં પહેલી જ વખત આવો નિયમ હું જરૂર નહીં જાઉં, તમે જે કરો અહીંયા કરો. એમનો આ સાહેબે તો મને તરત જ ચોટી દીધું. મારું નામ નહોતું ને આમાં, એને નામ નથી કરી દીધું. આમનો કોઈ વાંક નહીં, વાંક એ ટીની વાળો છે. રૂલ્સ રેગ્યુલેશન એને નહીં ખબર. આવું ના ચાલે. કાલ આવડા બચ્ચા બિચારા પાણી પીતા વગરના ટમાટા હતા. આજે દર ગુરુવારે વાઘોડિયામાં અમે લોકોના પ્રશ્ન સાંભળવા માટે હું બેસતો હોઉં છું. આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો, જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓ અને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું ઝક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો. કારણ કે જાતિના દાખલાની અંદર મામલતદારશ્રી પોતાનું ઝક્કી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય નહીં, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે. હવે સમય ખૂબ ઓછો હોય, બાળકોના એડમિશન લેવાના હોય અને તમે લોકોને ધક્કા ખવડાવો છો જેના કારણે થઈને બાળકનું ભવિષ્ય બગડે, એ કોઈ પણ કાળે ચલવી ના લેવાય. મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ તમારા અધિકારીને સૂચના આપો, જે કંઈ પુરાવા છે એ પુરાવાને ધ્યાને લઈ અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક આવા લોકોને દાખલા મળવા જોઈએ એની માન્ય કલેક્ટરશ્રીને પણ વાત થઈ છે અને મામલતદારશ્રીને સૂચના પણ આપવામાં આવી છે. આમ છતાં પણ જો એ કંઈ કાર્યવાહી કરવામાં ઢીલાશ કરશે, કચાશ રાખશે અને લોકોને મુશ્કેલી પડશે તો એની સરકાર સુધી પણ રજૂઆત કરવામાં આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.